નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી આર્થિક વિકાસની વ્યાખ્યાની. આજે આપણે વાત કરવાની છે આર્થિક વિકાસની લાક્ષણિકતા. આર્થિક વિકાસની લાક્ષણિકતા વિશે ચર્ચા કરીએ. તો આર્થિક વિકાસની લાક્ષણિકતા અથવા આર્થિક વિકાસના લક્ષણો ક્યાં ક્યાં છે? તો પહેલું લક્ષણ એમાં આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. આર્થિક વિકાસ એ સતત ચાલતી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એક સ્થિર પ્રોસેસ નથી, તે સતત ચાલતી પ્રોસેસ છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં, અંડરલાઈન કરજો, ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. આર્થિક વિકાસ ધીમી ગતિએ થાય છે પણ એ મજબૂત રીતે થાય છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે પણ તે જાળવી રાખવાનું કામ મુશ્કેલ છે. તો વિકાસ ચાલુ કરવાનું કામ કેવું છે? સરળ. કોઈ પણ દેશનો વિકાસ કરવો તે શરૂઆત છે એ સરળ છે, પણ એ વિકાસને જાળવી રાખવો અને વધારવો એ કાર્ય કેવું છે? મુશ્કેલ કાર્ય છે. વિકાસ, આર્થિક વિકાસ કરવો એ વસ્તુ સહેલી છે, પરંતુ એ વિકાસને જાળવી રાખવાની વસ્તુ કેવી છે? અઘરી છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતા વિકાસની પ્રક્રિયા ધીમી પડે છે. શરૂઆતમાં વિકાસની પ્રક્રિયા કેવી હોય? ઝડપી, કારણ કે આપણે વિકાસની શરૂઆત કરી હોય કે સ્પીડથી કાર્ય જતું હોય છે, વિકાસ સ્પીડથી થતો હોય, પરંતુ સમય જતા એમાં અવરોધો આવે છે. એ અવરોધો આવવાના કારણે વિકાસ કેવો પડતો હોય? ધીમો પડતો જાય છે. આ પહેલું થયું લક્ષણ, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. બીજું લક્ષણ, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે. પરિવર્તન થાય છે. તો એની ચર્ચા કરીએ. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક. પરિમાણાત્મક એટલે શું? તો કે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક. એક માર્કનો પ્રશ્ન જવાબ અહીંયાથી નીકળે તમારા વિભાગ બી માં કે પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? તો પરિમાણાત્મક પરિવર્તન એટલે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક પરિવર્તન. ઉત્પાદનમાં વધારો થાય તો તેને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય છે. ધારો કે આખા વર્ષ દરમિયાન 10,000 યુનિટ બનાવતી હોય અને બીજા વર્ષે વિકાસ થવા લાગે અને 20,000 યુનિટ બનાવે તો 10,000 નું શું થયું? કે પરિમાણાત્મક પરિવર્તન થયો કહેવાય. પછી છે સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારા જેવાને ગુણાત્મક પરિવર્તન કહેવાય છે. સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો.
ગુણાત્મક પરિવર્તન ગુણવત્તામાં સુધારો થાય તેને ગુણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે. અને ઉત્પાદનમાં વધારો થાય તો પરિણામ શું મળે તો ઉત્પાદનમાં વધારો એટલે પરિણામ. પેલો એક માર્ક પછી જવા અહીંયા નીકળે. બીજો તો કે સંશોધનમાં ગુણવત્તામાં વધારા થાય, સુધારા આવે તો એને શું કહેવાય તો કે ગુણાત્મક પરિવર્તન. તો બીજો માર્ક કે 2 માર્કના એટલે સોરી 1 માર્કના 2 પ્રશ્ન જવાબ છે. પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. ગુણાત્મક પરિવર્તનો આર્થિક વિકાસમાં કેવા થાય વધારે થાય છે. પહેલો પોઈન્ટ છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. પછી બીજો પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. તો પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનની વ્યાખ્યા જોઈએ આપણે. પરિમાણાત્મક એટલે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો થાય અને ગુણાત્મક કે સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધાર આવે તેને ગુણાત્મક કહેવામાં આવે છે. પછી છે માંગમાં પરિવર્તન આવે. માંગમાં પરિવર્તન આવે. માંગમાં પરિવર્તન આવે છે. બરાબર, અંડરલાઈન કરું. માંગમાં પરિવર્તન આવે છે તો વિકાસ થવાથી લોકોની આવક વધે. વિકાસ થવાથી લોકોની આવક વધે, રુચિ બદલાય, પરિણામે માંગ બદલાય. જો આ બધા વચ્ચે સીધો સંબંધ. જો પહેલા કે આવક વધે, રુચિ બદલાય અને પરિણામે માંગ બદલાય. વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે છે. વિકાસની શરૂઆતમાં તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ કેવી ઝડપી વધે છે. ત્યારબાદ મોજશોખ અને સુખ સગવડની માંગ વધે છે. સૌપ્રથમ વિકાસની શરૂઆતે પહેલા શેની માંગ વધે તો કે પ્રાથમિક જરૂરિયાતની. પછી વિકાસ જેમ આગળ જતો જાય તો શેની માંગ વધે તો કે મોજશોખની વસ્તુઓની માંગ વધે છે. તો આ પોઈન્ટમાં તમને શું કીધું તો ગ્રાહકની આવકમાં વધારો થાય તો રુચિ બદલાય તો માંગ બદલાય. તો પ્રાથમિકમાં શેની જરૂરિયાત હોય તો કે પ્રાથમિક વસ્તુની જરૂરિયાત હોય. શરૂઆતમાં શેની જરૂરિયાત હોય? શરૂઆતમાં પ્રાથમિક વસ્તુની જરૂરિયાત હોય. જ્યારે વિકાસની શરૂઆત થતી હોય ત્યારે પ્રાથમિક વસ્તુની જરૂરિયાત હોય. લખી નાખો. વિકાસની શરૂઆત ત્યારે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ. ત્યારબાદ વિકાસ બીજો પોઈન્ટ છે એમાં વિકાસ આગળ વધે ત્યારે મોજશોખની વસ્તુ. પછી જે એક પોઈન્ટમાં હતો લોકોની આવક વધે તો શું થાય તો રુચિમાં બદલાવ. રુચિમાં બદલાવ શું થાય? માંગમાં. રુચિમાં બદલાવથી માંગ બદલાય. તો આ માંગમાં પરિવર્તન આવે છે એના પોઈન્ટ છે વિકાસની શરૂઆત થાય પ્રાથમિક વસ્તુની જરૂરિયાત હોય છે. ત્યારબાદ વિકાસ આગળ વધે ત્યારે મોજશોખની વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે. લોકોની આવક વધે તો રુચિ બદલાય અને રુચિ બદલાય તો માંગમાં પણ બદલાય છે.
માંગમાં પણ ફેરફાર જોવા મળે છે. પછી છે ચોથું, શ્રમની ગતિશીલતા વધે. શ્રમની ગતિશીલતા વધે. તો અહીંયા શું થાય તો શ્રમની ગતિશીલતા વધારો થાય. વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતામાં શું થાય તો કે વધારો થાય છે. આમાં મૂડી સર્જનમાં વધારો થાય છે. મૂડી સર્જનમાં વધારો થાય છે. તો આપને ખબર છે કે ઔદ્યોગિકરણના કારણે જેમ ઉદ્યોગો વધતા ગયા અને વિકાસ આગળ જેમ વધતો ગયો તેમ મૂડી સર્જનનું પ્રમાણ પણ વધતું ગયું. મૂડીની જરૂરિયાત વધતી ગઈ. તો આર્થિક વિકાસ કરવો હોય તો એમાં ઉદ્યોગોનું પ્રમાણ કેવું હોય, વધારે હોય તો જ આર્થિક વિકાસ શક્ય બને છે. ઉદ્યોગોનું પ્રમાણ વધારે તો ઉદ્યોગોનું પ્રમાણ વધતું જાય તો મૂડી સર્જનનું પ્રમાણમાં શું થાય, વધારો થાય છે. ઉદ્યોગો વગર વિકાસ શક્ય નથી. જેમ ઉદ્યોગો વધારે તેમ વિકાસ એટલો ઝડપી. તો જેમ ઉદ્યોગો વધારે હોય તો મૂડી સર્જન પણ વધારે જોઈએ છે. તો આપણે જોઈએ પાંચમો પોઈન્ટ, વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે. નવા સાહસિકો આગળ આવે છે. તેથી મૂડી સર્જન અને મૂડી રોકાણમાં દરમાં પણ મોટો વધારો થાય છે. જેમ મૂડી સર્જન વધારો થાય તેમ માંગમાં પણ શું થાય, વધારો થાય છે અને મૂડી રોકાણમાં પણ વધારો થાય. નવા જે ઉદ્યોગ સાહસિકારો છે, ઉદ્યોગ સાહસિકાર એટલે જે મોટી ઔદ્યોગિક કંપનીના માલિક છે એ માલિકો ઉદ્યોગોમાં મૂડી સર્જનનું પ્રમાણ વધારે છે અને મૂડી રોકાણનું પ્રમાણ પણ વધારે છે. પછી છઠ્ઠો પોઈન્ટ, ટેકનોલોજીમાં ફેરફાર. તો આર્થિક વિકાસના કારણે આધુનિક ટેકનોલોજી અમલમાં આવી. તો આધુનિક ટેકનોલોજી અમલમાં આવે તો ટેકનોલોજીમાં પણ ફેરફાર જોવા મળે છે. વિકાસ થતા અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીના બદલે કોલસા, લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે. આપણે જોયું કે ટ્રેન પહેલા કેમાં હતી તો કે આગ દ્વારા ટ્રેન હતી, આગ ગાડી કહેવાતી ટ્રેન. હવે આધુનિકીકરણના કારણે હવે અત્યારના વિદ્યુત ઉપર ચાલતી ટ્રેનો જોવા મળે છે. તો આ બધું શું છે તો ટેકનોલોજીમાં ફેરફાર છે. પછી છે સાતમું, અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. વિકાસ પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. તો અમુક તબક્કા બાદ વિકાસ એની રીતે આગળ વધે છે, તે પોતાની રીતે આગળ વિકાસ વધતો જાય છે. સ્વયંભૂ નિર્ભર હોય છે, પોતા ઉપર જ નિર્ભર હોય છે. જેમ જેમ આગળ વધતો જાય વિકાસ તેમ તેમ પોતાની રીતે દેશનો આર્થિક વિકાસ વધે છે, દેશની પ્રગતિ થાય છે. તો આ હતા આર્થિક વિકાસની લાક્ષણિકતાઓ. હવે આપણે વાત કરીએ આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. લક્ષણો જોયા બાદ હવે આપણે જોશું આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા. મર્યાદા તો એમાં છે પહેલો પોઈન્ટ,
આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે, આર્થિક બાબતની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. તો પહેલો પોઈન્ટ અહીંથી નીકળે છે. માનવ વિકાસ અને માનવ પ્રગતિનું માપદંડ દર્શાવતું નથી. તો આર્થિક વિકાસ છે તે દેશની પ્રગતિને દર્શાવે છે, દેશની પ્રગતિ દર્શાવે છે, આર્થિક કેટલો પ્રગતિ કરી છે દેશે એ દર્શાવે છે, આર્થિક વિકાસની બાબતો સ્થિતિ દર્શાવે છે, પરંતુ તે માનવ વિકાસ અને માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. માનવ પ્રગતિ પણ દર્શાવી શકતું નથી. જો આર્થિક વિકાસ થયો તેમ કહે, પણ માનવનો કેટલો વિકાસ થયો છે એ આર્થિક વિકાસ દર્શાવી શકતો નથી. આની પહેલી મર્યાદા થઈ, લિમિટેશન થઈ કે આર્થિક વિકાસ તો દર્શાવે, દેશનો વિકાસ કેટલો થયો દર્શાવે, પરંતુ માનવ વિકાસ કેટલો થયો કે માનવીનું પ્રગતિનું માપદંડ કેટલું એ દર્શાવી શકતું નથી. પછી છે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકતું નથી. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. આર્થિક વૃદ્ધિ તો સરળતાથી આપણે માપી શકીએ, પરંતુ આર્થિક વિકાસ કેટલો થયો છે એ આપણે માપી શકતા નથી. આર્થિક વૃદ્ધિ આપણે આરામથી માપી શકીએ કે આ વર્ષે આટલી હતી તો ગયા વર્ષે આટલી થઈ, તો એમાં વધઘટ આપણે માપી શકીએ, પણ આર્થિક વિકાસ કેટલો થયો છે એ આપણે માપી શકાતું નથી. એ કાર્ય કેવું છે? મુશ્કેલ કાર્ય છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો નો પણ સમાવેશ થાય છે. કારણ કે સમાજમાં આવેલા પરિવર્તનો નો સમાવેશ થાય છે. તેનું માપ કાઢવું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતો નથી. આર્થિક વૃદ્ધિની જેમ સરળતાથી તેને માપી શકાતો નથી. શું કામ નથી માપતો? સમાજમાં આવેલા કેટલાક પરિવર્તનો એને નડે છે. સમાજમાં આવેલા કેટલાક પરિવર્તનો સમાવેશ કેમાં થાય? તો આર્થિક વિકાસમાં થાય. એટલે બધી વસ્તુનું મિક્સ થાય છે, તો આર્થિક વિકાસ એમાં આપણે માપી શકાતો નથી. એટલે ઈ કાર્ય કાઢવું બહુ મુશ્કેલ બને છે. પછીનો પોઈન્ટ છે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે, છતાં પ્રજાના જીવન ધોરણમાં સુધારો થયો નથી. એટલે આ વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાતું નથી. આર્થિક વિકાસ થાય છે, છતાં
પ્રજાના જીવન ધોરણ માં ખૂબ સુધાર થયો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણ માં સુધારો એવું કહી શકાય નહીં. તો આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના ધોરણમાં ખૂબ જ સુધાર થયો નથી એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. વિકાસ થાય છે પરંતુ મનુષ્યના જીવન ધોરણમાં કંઈ ફેરફાર થયો નથી, એટલો બધો કંઈ સુધાર આવ્યો નથી. આપણે જોઈએ છીએ આર્થિક વિકાસ થયો પરંતુ ભારતમાં બેરોજગારીનું પ્રમાણ એટલું ને એટલું જ છે, વધતું જાય છે, ગરીબીનું પ્રમાણ પણ વધતું જાય છે. તો આર્થિક વિકાસના કારણે માનવ જીવનમાં કોઈ પણ સુધાર આવ્યો નથી એટલે આર્થિક વિકાસ એ જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય ને. આર્થિક વિકાસ થાય છે પરંતુ માનવીના જીવન ધોરણમાં સુધારો થાય છે એવું આપણે કહી શકતા નથી. તો આ ત્રણ લિમિટેશન મર્યાદાઓ થઈ આર્થિક વિકાસની. પહેલું છે માનવ વિકાસ અને માનવ પ્રગતિનું માપદંડ દર્શાવી શકતો નથી. માનવીનો કોઈ વિકાસ થયો કે પ્રગતિ થઈ છે તેનું માપદંડ દર્શાવી શકતો નથી. પછી કીધું છે આપણે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી કારણ કે સમાજમાં આવેલા પરિવર્તનો પણ સમાવેશ કેમાં થાય તો કે આર્થિક વિકાસમાં થાય છે. તેથી તેનું માપ કાઢવું મુશ્કેલ બને છે. આર્થિક વિકાસ થાય છે પરંતુ લોકોના પ્રજાની જીવન ધોરણમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. તો ખાસ ફેરફાર જોવા મળતો નથી એટલે વિકાસ જીવન ધોરણમાં ફેરફાર થાય છે તો તેને વિકાસ થયો તેમ કહેવાય. પરંતુ જો અહીંયા વિકાસ તો થાય છે પરંતુ જીવન ધોરણમાં કઈ ફેરફાર થતો નથી. જો વિકાસ થતો હોય તો માનવના જીવન ધોરણમાં પણ ફેરફાર થવો જોઈએ, પરંતુ વિકાસ થવાના કારણે અહીંયા આપણે જીવન ધોરણમાં કઈ ફેરફાર થતો નથી એટલે આ પણ એની મર્યાદા બની. તો આ ત્રણ મર્યાદા છે. તમને 2 થી 3 માર્કમાં તમને પૂછશે આર્થિક વિકાસની મર્યાદાઓ જણાવો. તો આનો સ્ક્રીનશોટ તમે પાડી લેજો, તમે બુકમાં લખી નાખજો આર્થિક વિકાસની મર્યાદાઓ. હવે આપણે જોવાનો છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. તો પહેલા એની ઉપર તમને તફાવત ઉપર તમને ફકરો આપેલો છે. એ ફકરો આપણે પહેલા જોઈએ શું કહેવા માંગે છે. તો આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતા કંઈક વિશેષ છે. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતા કંઈક અલગ વસ્તુ છે. તો આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે છે પરંતુ અર્થતંત્રની સંસ્થામાં પરિવર્તન આવતા નથી. જો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ બે વચ્ચે તમને તફાવત કરવામાં આર્થિક વૃદ્ધિ તમને એમ કહેવા માંગે છે કે આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા જેમાં અર્થતંત્રની આવક તો વધે છે પરંતુ અર્થતંત્રની સંસ્થામાં કોઈ પણ પરિવર્તન જોવા મળતા નથી. કોઈ પણ એના પરિવર્તન જે આવવા જોઈએ સંસ્થામાં આવક વધવાના કારણે એ પરિવર્તન આપણે જોવા મળતા નથી. લોકોના મનોવલણ બદલાતા નથી. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્રનું માળખું લોકોના મનોવલણ બદલાય છે. જો વિકાસ થવાના કારણે લોકોની માનસિકતા બદલાય છે. જો વિકાસ થાય તો લોકોની આવક વધે છે. આવક વધે તો રુચિ પણ બદલાય અને માંગ પણ બદલાય છે. તો આર્થિક વિકાસના કારણે
આર્થિક વિકાસના કારણે અર્થતંત્રનું માળખું લોકોના મનોવલણ બદલાય છે. તેથી જ જિલ્લાર્ડ મેયર એ કહ્યું છે કે આર્થિક વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. વૃદ્ધિ અને પરિવર્તન બે ભેગું થાય ત્યારે વિકાસ થાય છે. વૃદ્ધિમાં પરિવર્તન આવતું નથી. આપણે જોઈ ગયા વૃદ્ધિમાં શું નથી આવતું, પરિવર્તન નથી આવતું, પણ વિકાસમાં પરિવર્તન અને વૃદ્ધિ બે આવે છે. એટલે વૃદ્ધિ પ્લસ પરિવર્તન એટલે વિકાસ. વિકાસમાં વૃદ્ધિ પણ શક્ય છે અને પરિવર્તન પણ શક્ય, એટલે વિકાસ થાય છે. વૃદ્ધિ અને પરિવર્તન જ્યાં બે ભેગા થાય ત્યારે વિકાસ થયો તેમ કહેવાય. અને વૃદ્ધિમાં પરિવર્તન શક્ય નથી. લોકોની આવક વધે, અર્થતંત્રની આવક, સરકારની આવક વધે, પરંતુ તેમાં કઈ પરિવર્તન થતા નથી. વિકાસ વધે ત્યારે વૃદ્ધિ પણ વધી હોય અને પરિવર્તન પણ આવી હોય. તો વૃદ્ધિ પ્લસ વિકાસ એટલે વૃદ્ધિ પ્લસ પરિવર્તન એટલે વિકાસ. આ કોને કહ્યું? જિલ્લાર્ડ મેયરે કહેલી વ્યાખ્યા છે. જિલ્લાર્ડ મેયર. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવત નીચે મુજબ છે. હવે આપણે તફાવત જોશું. જોઈએ આપણે પહેલો પોઈન્ટ, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. આર્થિક વૃદ્ધિ એ શું છે? ઘટના છે. જ્યારે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ એ ઘટના. આપણે જોયું આર્થિક વૃદ્ધિના કારણે શું થાય તો કે લોકોમાં, સરકારની આવકમાં ફેરફાર થાય, વધારો થાય, પરંતુ પરિવર્તન કઈ થતા નથી. આર્થિક વૃદ્ધિ શું છે? ઘટના છે. પરંતુ આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. પ્રક્રિયા કઈ રીતે થાય તો કે જો આર્થિક વિકાસ થાય તો લોકોની આવકમાં પણ વધારો થાય છે. લોકોની આવકમાં વધારો થાય તો રુચિ બદલાય છે. તો રુચિ વધે તો એમાં એની માંગ પણ વધારો થાય છે અને દેશનો પણ વિકાસ થાય છે. એટલે આ આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે અને આર્થિક વૃદ્ધિ એક ઘટના છે. પછીનો બીજો પોઈન્ટ, આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે. પરિમાણાત્મક પરિવર્તન. જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક અને ગુણાત્મક પરિવર્તન આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન થાય છે. આપણે પરિમાણાત્મકની વ્યાખ્યા જોઈ ગયા. અને જ્યારે આર્થિક વિકાસમાં ગુણાત્મક પરિવર્તન અને પરિમાણાત્મક પરિવર્તન બંને જોવા મળે છે. પરિમાણાત્મકની આપણે વ્યાખ્યા શું જોઈ ગયા તો વિકાસમાં, ઉત્પાદનમાં જો વધારો થાય તો પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. ગુણાત્મક પરિવર્તન એટલે શું? વસ્તુની ગુણવત્તામાં કોઈ પણ ફેરફાર થાય તો ગુણાત્મક પરિવર્તન કહે છે. તો પરિમાણાત્મક પરિવર્તન ક્યાં? તો આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન થાય છે અને આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તન જોવા મળે છે. પછીનો પોઈન્ટ છે, આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રના ઉપલબ્ધ સાધનોનો પુનઃ ચકાસણી ઉપર ભાર મૂકવામાં આવે છે. સાધનોની પુનઃ ચકાસણી. સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મુકાય છે.
જ્યારે આર્થિક વિકાસના અર્થતંત્રમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઉભો થાય છે. વણ વપરાયેલા સાધનો ને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઉભો થાય છે. તો આમાં કયા પ્રશ્ન, આમાં શેની પર ભાર મૂકવામાં આવે તો આમાં સાધનોની પુનઃ ફાળવણી, જે સાધનો વપરાયેલા હોય તેની પુનઃ ફાળવણી કરવાનો પ્રશ્ન, પુનઃ ફાળવણી કરવાનો ઉપર ભાર મૂકવામાં આવે આર્થિક વૃદ્ધિમાં. જ્યારે આર્થિક વિકાસમાં જે સાધનો વપરાયેલા નથી તેને યુઝ કરવા એની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે વૃદ્ધિમાં પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પછી છે ચોથો તફાવત, આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ છે. વિકસિત દેશો સાથે સંકળાયેલ ખ્યાલ. વિકસિત દેશો સાથે નો ખ્યાલ. જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિ એ વિકસિત, જે ડેવલપ થઈ ગયા છે, અમેરિકા જેવી મોટા મોટા દેશો છે, અમેરિકા જેવા દેશો છે, એ વિકસિત દેશો માટે ખ્યાલ સંકળાયેલ. જ્યારે ભારત, ચીન જેવા દેશો વિકસિત દેશો છે, એના માટે આર્થિક વિકાસનો ખ્યાલ સંકળાયેલો હોય છે. આર્થિક વૃદ્ધિમાં વિકસિત દેશોનો સમાવેશ થાય છે અને આર્થિક વિકાસ વિકાસશીલ, જે ડેવલપ કરતા હોય, ડેવલપિંગ એટલે વિકાસશીલ હોય, જે ડેવલપ થઈ રહ્યા હોય તે અંગેનો ખ્યાલ આર્થિક વિકાસમાં આવે છે. પછી છે પાંચમો પોઈન્ટ, આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. માપવાનું કાર્ય સરળ છે. જ્યારે આર્થિક વિકાસને માપવાનું ખ્યાલ, જ્યારે આર્થિક વિકાસને માપવાનો ખ્યાલ મુશ્કેલ છે. આપણે હમણાં થોડી વાર પહેલા જ આપણે વાત કરી હતી ફકરાની અંદર, આર્થિક વૃદ્ધિને માપવાનો ખ્યાલ સરળ છે અને જ્યારે આર્થિક વિકાસને માપવાનો ખ્યાલ છે કેવો છે તો મુશ્કેલ છે. કારણ કે આની અંદર શેનો સમાવેશ થાય છે તો આની અંદર મર્યાદામાં વાત કરીએ તો સમાજમાં આવતા ફેરફારોનો સમાવેશ આર્થિક વિકાસની અંદર થાય છે. મર્યાદામાં આપણે જોઈ ગયા છીએ. આપણે બીજો પોઈન્ટ એમાં જોઈ ગયા, આર્થિક વિકાસમાં સમાજમાં આવતા પરિવર્તનના સમાવેશના કારણે આર્થિક વિકાસને માપવું એ મુશ્કેલ કાર્ય બની જાય છે. ત્યારે આર્થિક વૃદ્ધિને માપવું કાર્ય કેવું છે? સરળ કાર્ય છે. પછીનો આપણે જોઈએ વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, લિમિટેડ છે, સીમિત છે. જ્યારે વિકાસનો ખ્યાલ માપવો વિસ્તૃત છે. વિકાસનો ખ્યાલ માપવો કેવો છે? વિસ્તૃત ખ્યાલ છે. સીમિત છે. આર્થિક વૃદ્ધિને માપવો એ ખ્યાલ કેવો છે? સીમિત ખ્યાલ છે. જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. જ્યારે આર્થિક વિકાસ થઈ જાય પછી આર્થિક વૃદ્ધિ થાય છે. પ્રથમ આર્થિક વિકાસ હોય પછી આર્થિક વૃદ્ધિ હોય. એટલે આર્થિક વિકાસનું કાર્ય પહેલા આવે એટલે વિસ્તૃત ખ્યાલ હોય છે, પછી આર્થિક
વૃદ્ધિ છે એ સીમિત હોય છે, લિમિટેડ હોય છે, એનો ખ્યાલ કેવો હોય છે? સીમિત હોય છે. પછી 7મો પોઈન્ટ, આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ. જ્યારે આર્થિક વિકાસ ને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધ છે. માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. બરાબર છે. તો આર્થિક વૃદ્ધિ ને કોની સાથે સંબંધ છે? માથાદીઠ આવક સાથે ના વધારા સાથે સંબંધ છે. જ્યારે આર્થિક વિકાસ માથાદીઠ આવક સાથે સંબંધ છે, પરંતુ તેને બીજા વહેંચણી સાથે પણ સંબંધિત છે. આવકની વહેંચણી સાથે પણ આર્થિક વિકાસનો ખ્યાલ સંકળાયેલો છે. આર્થિક વૃદ્ધિ એ ધીમી હોય છે, જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા આર્થિક વૃદ્ધિ એ ઝડપી છે. આર્થિક વૃદ્ધિ કેવી છે? ઝડપી પ્રક્રિયા. અને આર્થિક વિકાસ એ ધીમી પ્રક્રિયા છે. જો આપણે જોઈ ગયા આર્થિક વિકાસ શરૂઆતમાં કેવો હોય તો કે વધારે હોય. શરૂઆતમાં તેનો વેગ વધારે હોય છે, પછી આગળ જતા વિકાસ છે એ ધીમો પડતો જાય છે. અને એકવાર જો વિકાસ થઈ ગયો પછી એની વૃદ્ધિ તરફ આપણે આગળ વધીએ તો વૃદ્ધિ ઝડપી પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ એ ઝડપી પ્રક્રિયા છે. પછીનો છેલ્લો પોઈન્ટ છે, આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. આર્થિક વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે. જ્યારે વિકાસની વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. તો આર્થિક વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે. આર્થિક વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે. આ વિકાસની જરૂર ન પડે વૃદ્ધિ માટે. એટલે આ કઈ પ્રક્રિયા? તો સ્વતંત્ર પ્રક્રિયા કહેવાય. આ સ્વતંત્ર છે. જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. એટલે આ કઈ કહેવાય? તો કે આર્થિક વૃદ્ધિ ઉપર નિર્ભર પ્રક્રિયા છે. તો આર્થિક વિકાસ વિના વૃદ્ધિ શક્ય નથી. સૌપ્રથમ આર્થિક વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે એટલે કઈ પ્રક્રિયા? સ્વતંત્ર પ્રક્રિયા છે. એને આર્થિક વિકાસ સાથે કોઈ પણ જાતના લેવા દેવા નથી. જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. એટલે આર્થિક વૃદ્ધિ થાય તો જ આર્થિક વિકાસ થાય. એટલે વૃદ્ધિ ઉપર નિર્ભર છે. આર્થિક વિકાસ કેની ઉપર નિર્ભર? વૃદ્ધિ ઉપર નિર્ભર છે. તો આ થયોનો તફાવત. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આપણે એકવાર જોઈ લે. આ ઘટના છે, પરિવર્તન છે. પછી પરિમાણાત્મક પરિવર્તન છે આર્થિક વૃદ્ધિ, અને આર્થિક વિકાસ ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિમાં કોનો સમાવેશ છે? જેની ઉપર ભાર મૂકવામાં? આર્થિક વૃદ્ધિમાં પુનઃ ફાળવણીના સાધનોની પુનઃ ફાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે
આર્થિક વિકાસને વપરાયેલા સાધનોના વપરાશમાં લેવાનો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પછી આર્થિક વૃદ્ધિ વિકસિત દેશોમાં સાથેનો ખ્યાલ છે. જ્યારે આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો એક ખ્યાલ છે. પછી આપણે વાત કરીએ તેનો પછીનો પોઈન્ટ તો કે માપનનું કાર્ય કેવું હોય છે આર્થિક વૃદ્ધિનું, તો કે સરળ હોય છે. જ્યારે આર્થિક વિકાસમાં સમાજમાં આવતા પરિવર્તનના કારણે આર્થિક વિકાસના માપનનું ખ્યાલ મુશ્કેલ હોય છે. પછી ચર્ચા કરશું આપણે આર્થિક વૃદ્ધિ સીમિત ખ્યાલ છે. જ્યારે આર્થિક વિકાસ વિસ્તૃત પ્રમાણમાં મોટા પ્રમાણનો ખ્યાલ છે. માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને કોની સાથે સંબંધ? માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. અને આર્થિક વિકાસના માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, પરંતુ તેને વહેંચણી સાથે પણ સંબંધ છે. પછી આર્થિક વૃદ્ધિ એ ઝડપી પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વિકાસ એ કમ્પેરેટિવલી ધીમી પ્રક્રિયા છે. પછી આર્થિક વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે. આર્થિક વિકાસ ન હોય તો વૃદ્ધિ શક્ય છે. એટલે સ્વતંત્ર પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ એ સ્વતંત્ર પ્રક્રિયા, કોઈ ઉપર નિર્ભર રહેતી નથી. જ્યારે આર્થિક વિકાસ એ નિર્ભર પ્રક્રિયા, કોની ઉપર નિર્ભર? આર્થિક વૃદ્ધિ ઉપર નિર્ભર છે. આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ ઉપર આધાર રાખે છે કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય બનતો નથી. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું વિકાસના નિર્દેશકો સાથે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું વિકાસના નિર્દેશકો એટલે શું, વિકાસના નિર્દેશકોમાં કયા શેનો સમાવેશ થાય છે, બધી વિગતવાર ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.